નમસ્કાર મિત્રો, કૃષ્ણમાયા કોટ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ એવું સૌથી કડવું સત્ય છે જે કોઈ તમને સરળતાથી નહીં કહે. ઘણીવાર એક સ્ત્રી એ પુરુષને છોડીને ચાલી જાય છે જે તેને સૌથી વધુ પ્રેમ કરતો હોય છે, અને તે એવા પુરુષ તરફ આકર્ષાય છે જે તેને એટલું મહત્વ પણ આપતો નથી. પહેલી નજરે આ અન્યાય લાગે, પણ આ અન્યાય નથી. આ માનવ મનોવિજ્ઞાન છે, અને આજે આપણે એ જ મનોવિજ્ઞાનને ઊંડાણથી સમજવાના છીએ. જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને ખૂબ જ વધારે પ્રેમ કરવા લાગે છે, ત્યારે અજાણતા જ તે એવી ભૂલો કરવા લાગે છે જે ધીમે ધીમે એ પ્રેમને જ નબળો બનાવી દે છે. તે હંમેશા ઉપલબ્ધ રહે છે, દરેક વાતમાં હા કહે છે, દરેક ભૂલને માફ કરી દે છે, દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. તેના મનમાં માત્ર એક જ વિચાર હોય છે: હું જેટલો વધુ પ્રેમ આપીશ તે મને એટલો જ વધુ પ્રેમ કરશે. પરંતુ જીવનમાં ઘણીવાર થાય છે તેનું એકદમ વિપરીત. મનોવિજ્ઞાનમાં એક સિદ્ધાંત છે, ઓવર જસ્ટિફિકેશન ઇફેક્ટ. તે કહે છે, જે વસ્તુ બહુ સરળતાથી મળી જાય તેની કિંમત ધીમે ધીમે ઘટવા લાગે છે, અને જ્યારે પ્રેમ પણ ખૂબ જ સરળતાથી મળવા લાગે ત્યારે પ્રેમની અનુભૂતિ રહે છે, પણ તેની કિંમત ઓછી થવા લાગે છે. સ્ત્રી પ્રેમને અનુભવે છે, પણ તેની સાચી કિંમત અનુભવી શકતી નથી, અને એક દિવસ તે અજાણતા જ એવા માણસ તરફ આકર્ષાય છે જે તેને બધું સહેલાઈથી આપતો નથી. આ કોઈ એક સ્ત્રીની ભૂલ નથી, આ તો માનવ મનની રચના છે. આપણે સૌ એ જ વસ્તુને વધારે મૂલ્ય આપીએ છીએ જે સરળતાથી મળતી નથી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક સંશોધનમાં પણ જાણવા મળ્યું છે કે અછત એટલે કે દુર્લભતા કોઈ પણ વસ્તુનું માનસિક મૂલ્ય ઘણી ગણું વધારી દે છે. આ નિયમ માત્ર બજારમાં જ નહીં, સંબંધોમાં પણ એટલો જ સાચો છે. જે પુરુષ દરેક ક્ષણે ઉપલબ્ધ રહે છે, જે દરેક વાતમાં હા કહે છે, જેને મેળવવો ખૂબ સરળ હોય છે, તે ધીમે ધીમે ગ્રાન્ટેડ બની જાય છે. અને જેને આપણે ગ્રાન્ટેડ માનવા લાગીએ તેને ગુમાવવાનો ડર પણ રહેતો નથી. અને જ્યાં ગુમાવવાનો ડર નથી ત્યાં કિંમત પણ ટકી શકતી નથી. બીજી ખૂબ જ મહત્વની વાત, જ્યારે કોઈ પુરુષ પ્રેમમાં પોતાની આખી દુનિયા ગુમાવી દે છે ત્યારે તે પોતાની ઓળખ પણ ગુમાવી દે છે. તેના સપના, તેની ખુશી, તેનું આત્મસન્માન બધું જ એક વ્યક્તિ પર આધારિત થઈ જાય છે. અને જ્યારે કોઈ માણસ પોતાની ખુશી માટે સંપૂર્ણપણે બીજા પર નિર્ભર બની જાય ત્યારે ધીમે ધીમે તે સંબંધ માટે બોજ બની જાય છે. સ્ત્રીને એવો પુરુષ ગમે છે જેની પોતાની દુનિયા હોય, પોતાના સપના હોય, પોતાનું વ્યક્તિત્વ હોય, પોતાનું એક અસ્તિત્વ હોય, જે તેના વગર પણ પૂર્ણ હોય. અને જ્યારે તેને એવો પુરુષ મળે છે ત્યારે તે સ્વાભાવિક રીતે તેની તરફ ખેંચાય છે. પરંતુ જે પુરુષ પોતાનું બધું જ છોડીને માત્ર તેના માટે જીવવા લાગે છે તેનાથી તે ધીમે ધીમે દૂર થવા લાગે છે, કારણ કે ત્યાં તેને પ્રેમ કરતાં વધુ ગૂંગળામણ અનુભવાય છે. ત્રીજી અને કદાચ સૌથી ઊંડી વાત, પ્રેમ અને આત્મસન્માનનો સંબંધ. ઘણીવાર ખૂબ પ્રેમ કરનાર પુરુષ પોતાનું આત્મસન્માન જ ગુમાવી બેસે છે. જે વાતનો વિરોધ કરવો જોઈએ તે સહન કરે છે, જે અપમાન સ્વીકારવું ન જોઈએ તે સ્વીકારી લે છે. દરેક વખતે પોતાને નાનો બનાવે છે, માત્ર એટલા માટે કે ક્યાંક તે તેને ગુમાવી ન બેસે. પણ આ જ સૌથી મોટી ભૂલ છે, કારણ કે સ્ત્રીનું અર્ધજાગ્રત મન એવા પુરુષને સાચો માન આપતું નથી જે પોતાનું જ માન રાખી શકતો નથી.
તે કદાચ તેને પ્રેમ કરે પણ ગંભીરતાથી નથી લેતી. અને યાદ રાખજો, જ્યાં સન્માન નથી ત્યાં પ્રેમ પણ લાંબો સમય ટકી શકતો નથી. પછી એક દિવસ સંબંધ તૂટી જાય છે અને ઘણીવાર તે પોતે પણ સમજી શકતી નથી કે આવું કેમ થયું. તો શું તેનો અર્થ એ છે કે પ્રેમ કરવો જ નહીં? ના, પ્રેમ જરૂર કરો, પૂરા દિલથી કરો, પણ પોતાની જાતને ગુમાવીને નહીં. પ્રેમ કરો પણ પોતાની દુનિયા જીવતા રહો. પ્રેમ કરો પણ પોતાનું આત્મસન્માન ક્યારેય ન છોડો. જે પુરુષ પ્રેમમાં પણ પોતાની ઓળખ જાળવી રાખે છે, જે પ્રેમ કરે છે પણ નિર્ભર નથી બનતો, જે આપે છે પણ બદલામાં ભીખ નથી માંગતો, એવો પુરુષ હંમેશા આકર્ષક રહે છે, કારણ કે તે જાણે છે કે તેની ખુશીનો આધાર માત્ર એક વ્યક્તિ પર નથી. જીવનનો સૌથી મોટો વિરોધાભાસ પણ આ જ છે. જે પુરુષ સતત પોતાની જરૂરિયાત બતાવે છે, તેની જરૂરિયાત ધીમે ધીમે ઓછી થઈ જાય છે. અને જે પુરુષ પોતાની અંદર પૂર્ણ હોય છે, તેની કિંમત વધતી જાય છે. પ્રેમ એક શક્તિ છે જ્યારે તે આત્મસન્માન સાથે જોડાયેલો હોય, પણ જ્યારે પ્રેમ આત્મસન્માન ગુમાવી દે ત્યારે એ જ પ્રેમ નબળાઈ બની જાય છે. એટલે પ્રેમ કરો, ઊંડાણથી કરો, સાચા દિલથી કરો, પણ સૌથી પહેલાં પોતાની જાતને પ્રેમ કરવાનું શીખો. પોતાને એટલા પૂર્ણ બનાવો કે તમારો પ્રેમ કોઈ ભીખ નહીં પણ એક સુંદર ભેટ બની જાય. અને જ્યારે પ્રેમ ભેટ બની જાય છે ત્યારે તેને ગુમાવવાનો ડર રહેતો નથી. લોકો તેને સાચવી રાખવા માંગે છે. અને જો આ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને એ મિત્ર સાથે જરૂર શેર કરો જેને આની સૌથી વધુ જરૂર છે. આગામી વિડીયો આનાથી પણ વધુ ગહન હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. જો તમે હજુ સુધી કૃષ્ણા માયા કોટ્સ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી અમારી આવનારી દરેક નવી વિડીયો સૌથી પહેલાં તમારી સુધી પહોંચે. અને એક વાત હું તમને પૂછવા માંગુ છું, આટલા બધા લોકો અમારી વિડીયો જુએ છે પરંતુ લાઈક અને કમેન્ટ ખૂબ ઓછા લોકો કરે છે. આખરે એવું કેમ? જો તમે અમારી વિડીયો નિયમિત રીતે જુઓ છો તો આજે કોમેન્ટમાં માત્ર જય શ્રી કૃષ્ણ અથવા તમારો અભિપ્રાય જરૂર લખજો. તમારો એક નાનો લાઈક, એક કમેન્ટ અને તમારો સપોર્ટ અમને વધુ સારી અને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. ધન્યવાદ. ફરી મળીએ આગામી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.